નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્યસભા ખાસ કરીને આવતીકાલે રાજ્યસભાનું ઇલેક્શન છે। ગુજરાતમાં અત્યારે રાજકારણ પૂરેપૂરું ગરમાઈ ગયું છે। બંને પાર્ટી કોંગ્રેસ અને બીજેપીની જો વાત કરવામાં આવે તો બંને પાર્ટી જે છે એડી ચોટીનું જોર લગાવી રહી છે। ઘણી બધી બાબતો બીજેપી અને કોંગ્રેસ તરફી આપણને જાણવા મળી છે અને તમામ ગુજરાતના પૂરેપૂરા રાજકારણમાં એક ગરમાવો ફેલાઈ ગયો છે। શરૂઆત કરવામાં આવે જો બેંગ્લોર ગયેલા જે 44 ધારાસભ્યો જે છે તે પણ ગુજરાતમાં આવી ગયા છે અને ત્યારબાદ આવતીકાલે તે વોટિંગ કરશે। હવે વાત ત્યાં છે કે કેવી રીતે આ તમામ જે મતદાન થવાનું છે અને રાજ્યસભાની 3 સીટો માટેની આ એક લડાઈ ચાલી રહી છે, આ એક વોર ચાલી રહ્યું છે। અહીંયા જે પ્રકારે વાત કરવામાં આવી કે 3 સીટ છે તેના 4 ઉમેદવાર છે, 3 બીજેપીના અને 1 કોંગ્રેસના। હવે તેની માટે પૂરેપૂરું આ વોર ચાલી રહ્યું છે। આ બાબત આ મુદ્દો બની ગઈ છે અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે કે જ્યારે બીજેપી તરફથી એવી કોશિશ કરવામાં આવી કે કોંગ્રેસના ધારાસભ્યોને બીજેપીમાં લેવામાં આવે, ત્યારબાદની વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફી એક અચાનક જ એવો નિર્ણય લેવામાં આવ્યો અને રાતોરાત 44 ધારાસભ્યોને બેંગ્લોર શિફ્ટ કરવામાં આવ્યા। ત્યારબાદ આજે વહેલી સવારે 44 ધારાસભ્યો અત્યારે આવી પહોંચ્યા છે અને આવતીકાલે તે મતદાન કરશે અહેમદ પટેલ માટે। હવે અહીંયા વાત કરવાની એ છે કે કેવી રીતે આ તમામ બાબતોમાં શું દેખાઈ રહ્યું છે, આ તમામ બાબતો પછી પરિણામ શું આવવાનું છે, આપણે ખાસ કરીને તેની જ આજે આપણે ચર્ચા કરવાના છીએ અને તે ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભૂમન ભટ્ટ, જે પ્રમુખ અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના, અને પ્રશાંત વાળા, બીજેપી નેતા ભાજપ તરફથી આવેલા છે। તો આપ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। ભૂમનજી, સૌપ્રથમ અહીંયા જે પ્રકારે વાત કરવામાં આવે કે કોંગ્રેસ તરફી એક સ્ટ્રેટેજી ઘડવામાં આવી કે અકબંધ વોટિંગ કરવામાં આવે 44 ધારાસભ્યોનું અને જે પ્રકારે જરૂરિયાત છે તે પ્રકારનું અકબંધ વોટિંગ કરવામાં આવે, તો આપને શું લાગી રહ્યું છે આ અકબંધ વોટિંગની જે સ્ટ્રેટેજી છે તે પાસ થશે કે કેમ? ચોક્કસપણે પાસ થશે બેન। બિલકુલ અમારા જેટલા ધારાસભ્યો ગયા હતા અને જે અત્યારે પાછા પરત ફરેલ છે તે બધા જ ખૂબ જ ડેડિકેટેડ છે પાર્ટી સાથે અને તે પૂરેપૂરા પાર્ટીના વ્હીપનો આદર કરશે અને અહેમદ પટેલજીને મત આપીને જીતાડશે, એ વાત નિશ્ચિત છે। પ્રશાંતજી, અહીંયા જે પ્રકારે વાત કરવામાં આવી કે ઘણા બધા આરોપો પ્રત્યારોપો અહીંયા લગાડવામાં આવે છે અને લાગ્યા પણ છે બીજેપી ઉપર કે 44 ધારાસભ્યોને ત્યાં બેંગ્લોર જવું પડ્યું, ત્યાં રહેવું પડ્યું અને ત્યારબાદ ગુજરાતથી દૂર રહેવું પડ્યું, જ્યારે પૂર જેવી પરિસ્થિતિ હતી તેમ છતાં પણ આ તમામ આરોપો બીજેપી ઉપર લાગ્યા છે। પહેલી વસ્તુ તો મારા કોંગ્રેસના મિત્રએ જે વાત કરી કે આ 44 તમામ ધારાસભ્યો ડેડિકેટેડ છે કોંગ્રેસને, એટલા માટે એને ત્યાં બેંગ્લોર લઈ ગયા। તો જો આ 44 ધારાસભ્યો ડેડિકેટેડ હોય કોંગ્રેસને તો પહેલી વસ્તુ કે એને બેંગ્લોર શા માટે લઈ જવા પડે? બીજી વસ્તુ, કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે, એની નેતાગીરીની નિષ્ફળતા, એનો આંતરકલહ, ઝઘડા છુપાવવા માટે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા પ્રકારના ડરાવાના, ધમકાવાના આવા ખોટા બેબુનિયાદ આક્ષેપો કરે છે। તમે વિચાર કરો કે 12 દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો એ નિજાનંદમાં હતા, જલસામાં હતા અને હજી આજે પણ એ અહીંયા આણંદના નિજાનંદ રિસોર્ટમાં નિજાનંદ કરી રહ્યા છે। એટલે કે હજી કોંગ્રેસે બંધક બનાવેલા એના પોતાની પાર્ટીના ધારાસભ્યોને મુક્ત નથી કર્યા। આ કોંગ્રેસનો જ ભય બતાવે છે। કોંગ્રેસ પોતાના ધારાસભ્યોથી ડરી ગઈ છે। આજે રક્ષાબંધનનો તહેવાર છે, આખા દેશ અને ગુજરાતમાં રક્ષાબંધન ઉજવાય છે, ત્યારે અહેમદભાઈની રક્ષા કરવા માટે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બંધક બનાવવા પડે, એ બેનભાઈને તહેવારમાં દૂર રાખવા પડે, આવી પરિસ્થિતિ કોંગ્રેસના જે આંતર વિગ્રહ અને આંતર કલહને લીધે પરિસ્થિતિ સર્જાણી છે। ગુજરાતની જનતા આને સુપેરે જાણે છે। બાકી ગુજરાત પોતાની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે ખૂબ જાણીતું છે, દુનિયાભરમાં વખણાય છે। એટલે આવા બે બુનિયાદ આક્ષેપો કોંગ્રેસ ના કરે। જી ભુવનભાઈ, બેન, આની અંદર આપણે સૌ જાણીએ છીએ કે શું થયું। જે માણસના ત્યાં ગયા હતા ડીકે શિવકુમાર, જે ત્યાંનો ઉર્જા મંત્રી છે, એમના રિસોર્ટ ઉપર કાયદેસર ઇન્કમટેક્સની રેડ પાડવામાં આવી। આ ડરાવા ધમકાવવાનું પ્રોસેસ નથી તો શું હતી? એક વાત। બીજું, અહીંયા અમારા ધારાસભ્યોએ જ્યારે આ ગયા એની આગલા દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, કદાચ તમે પણ એનું કવરેજ કર્યું હતું। રાજકોટથી સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો હતા એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, અમને પોલીસ અધિકારીઓ દ્વારા પણ દબાણ કરવામાં આવે છે। અમારા ધારાસભ્ય પુંજાભાઈ, એમણે પણ ઓફિશિયલી પ્રેસમાં કીધું હતું
કે એક ખૂબ સિનિયર પોલીસ અધિકારીએ તેમને ધમકાવ્યા હતા, તેમને જોડે લઈ જઈ કિડનેપ કરવાનો પણ પ્રયત્ન થયો હતો અને લઈ જઈને એમને કીધું હતું કે હું સીધા તમને ભાજપ કાર્યાલય લઈ જઉં છું અને તમે ત્યાં ભાજપમાં જોડાઈ જાઓ, કોંગ્રેસમાંથી રાજીનામું આપી દો. બેન, આ દરેક વસ્તુ જે થઈ છે સિસ્ટમેટિકલી આપણે સૌ જાણીએ છીએ કે શેના માટે થઈ છે. જો આજે ભાજપને એમની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ના હોત તો એમણે ઉત્સાહમાં 3 ઉમેદવારોના ફોર્મ ભરાઈ દીધા, પણ એમને ખબર છે કે જીતી શકે એમ નથી. એમાંથી 2 જણા જીતી શકશે, પણ ત્રીજો ઉમેદવાર જીતી શકે તેવી કન્ડિશન નથી. એટલે પોતાની પ્રાણ પ્રતિષ્ઠા જે કહેવાય એ વાતને લઈ એ લોકો બિલકુલ સ્વમાન ઉપર આવે એવી પ્રશ્ન લઈ એને લડવા નીકળ્યા છે. એના માટે તે બનતા દરેક પ્રયત્ન કરી રહ્યા છે. સરકારી મશીનરી, એમાં ઇન્કમટેક્સ આવી ગયું, પોલીસ આવી ગયું, ઈડી આવી ગયું, દરેક જગ્યાએ ડરાઈ ધમકાઈને જે કંઈ થઈ શકે તે પ્રયત્નો કરવામાં આવે છે. આ ધારાસભ્યો કદાચ અહીંયા હોત તો એ સુરક્ષિત ના હોત. રાહુલ ગાંધીજી જેવા જો રાષ્ટ્રીય કક્ષાના લીડર આવતા હોય, જેમના જોડે એસપીજી નું સપોર્ટ હોય, જેમની જોડે ત્યાં સ્થાનિક પોલીસ હોય, છતાં પણ ભાજપનો ઓફિશિયલ કાર્યકર, બનાસકાંઠાનો મંત્રી જે ભાઈ છે તેમણે પથ્થરમારો કર્યો, આ વસ્તુ શું દર્શાવે છે? આ ડરાવા ધમકાવાની રાજકારણ નથી તો શું છે? જો ધારાસભ્યો અહીંયા હોત તો એમની શું હાલત થઈ શકે? ધારાસભ્યો જોડે કોઈ પોલીસ નથી, કોઈ એસપીજી નથી હોતી. વાત રહી સુરક્ષાની, એક મિનિટ બેન, જોડે મારી વાત પતી નથી. સાહેબે એવી વાત કરી કે સુરક્ષા માટે ગુજરાત ખૂબ વખણાય છે. ચોક્કસ બહેનો અને ભાઈઓની વાત કરી. હવે હું એમની સાથે વાત કરું. નલિયાકાંડ જે થયું ત્યારે એ પણ કોકની બેન હતી, એના ભાઈઓ બહાર નથી આવ્યા એમનો પ્રશ્ન લઈને. અમે એમના ભાઈ છીએ, અમે પ્રશ્ન લઈને બહાર આવ્યા છીએ. આજે એ નલિયાકાંડની અંદર વિધાનસભામાં એની અંદર નથી કોઈ જવાબ આપ્યા. આની અંદર નલિયાકાંડ તો એમાં ભાજપના કાર્યકરો હતા કે નહીં, ભાજપના હોદ્દેદારો અંદર ઇન્વોલ્વ હતા કે નહીં, કેટલા સલામતી અને સુરક્ષાની વાત ચાલી રહી છે. કાયદાકીય જોગવાઈ મુજબ એની સજા કરવામાં આવશે, એના માટે પંચ નિમવામાં આવશે. એનું પંચ પણ નિમાય. વિધિન પાર્ટી એ માણસો પર કોઈ ડિસિઝન લેવામાં આવ્યા, કોઈ એન્ટી ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવ્યા એમના ઉપર? સમાજ માટે એ તમારો હોદ્દેદાર હતા કે નહીં? કામ કરે છે અને તમારા હોદ્દેદાર હતા કે નહીં? પછી કોઈ પણ તમારા હોદ્દેદાર, એ તમારા હોદ્દેદાર હતા કે નહીં? એકવાર ગુનો સાબિત થશે તો એના ઉપર તમામ પ્રકારના એક્શન લેવામાં આવે છે. એ બધું આ અમુક વસ્તુઓ કોઈને છાવરવા માંગતી નથી. તમારા હોદ્દેદાર હોય તો એના ઉપર એક્શન લઈ લેવું આવવાનું. તમે સુરક્ષાની અને સલામતીની વાત કરી એટલે આ પ્રશ્ન કાઢવાનો આવ્યો. બેન, સુરક્ષા અને સલામતીની વાત આવી ત્યારે આપણે આ વસ્તુ વાત નીકળી એ ભાજપને કેટલું ખટક્યું આપણે જોઈ શકીએ છીએ. કાળો ભૂતકાળ હતો એમાં ન જાઓ. કોઈ બિલકુલ આજે અમારા જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે રેપ કેસ ઓછા થતા હતા, ક્રિમિનલ ઓછા હતા. આજે તમે જુઓ દરેક પોલીસ સ્ટેશનની અંદર વધારે નોંધાય છે. મારા મિત્ર કદાચ જૂની પરિસ્થિતિ ભૂલી ગયા અને હું યાદ કરાવું, 20 વર્ષ 22 વર્ષ પહેલાની પરિસ્થિતિ યાદ કરાવું. આજે કોઈને અમદાવાદ આવવું હોય તો પેલા ફોનથી પૂછીને આવતા, કારણ કે અમદાવાદમાં 365 દિવસમાંથી 150 દિવસ કર્ફ્યુ લાગતા. અમદાવાદ પોલરાઇઝેશન ઉપર વાત જઈ રહી છે, ફરીથી પોલરાઇઝેશન ઉપર વાત જઈ રહી છે. આની અંદર આપણે જાણીએ છીએ પરિસ્થિતિ હતી તમારે ત્યારે સ્ટેબિંગ આ પોલરાઇઝેશન ઉપર વાત જાય છે બેન. આ મોટો ડિવિએટ થાય છે. આ પરિસ્થિતિ આજે તમારી માનસિકતા છે, આ તમારી માનસિકતા છે, એ વસ્તુ બતાવે છે. સુરક્ષા સલામતીની વાત પર વાત આવીએ. તમે જ્યારે મુદ્દો તમારી વાતમાં માનસિકતા દર્શાય છે, તૈયારી રાખવી જોઈએ. બિલકુલ ચોક્કસપણે માનસિકતા દર્શાઈ રહી છે. આની અંદર તમે પોલરાઇઝેશનની વાત કરો છો, તમે જ્ઞાતિવાદ ઉપર જાઓ છો, તમે એના ઉપર તમે વાત એ જ કરી, તમે સ્લેમિંગની વાત કરી, તમે બીજી બધી વાત કરી. આજે તમારા શાસનમાં સુરક્ષા કેટલી હતી તે જોઈ. તમને ખાલી હરેન પંડ્યા પૂરા વામનથી હતા, એમને મારી નાખવામાં આવ્યા. સુરક્ષા કેટલી કહેવાય? ગૃહમંત્રીને મારી નાખવામાં આવ્યા, કેટલી સુરક્ષા કહેવાય? આવવા માટે કોઈ તૈયાર નહોતું. આવી પરિસ્થિતિ હતી. અમદાવાદની બેન દીકરીઓ અહીંયા સલામત નહોતી. કોંગ્રેસના શાસનમાં એરિયા પ્રમાણે ગુંડાઓ હતા. એ આપણે તમારે કોઈ સંજોગોમાં કોઈ તમારી બિલકુલ પોકળ દાવાઓની વાત છે. તમે સુરક્ષા અને સલામતીની વાત કરો છો, તમને પ્રશ્ન પૂછું. હરેન પંડ્યા તમારા ગૃહમંત્રી હતા, એમને તમારે જ સરકારની અંદર કોઈક માણસો આવીને મારીને ગયા, એમને શું થયું? એમને પાસે પણ નિષ્પક્ષ તપાસ થઈ ગઈ છે. આજે સાહેબ એ વસ્તુને 16 વર્ષ 17 વર્ષ તમને ખ્યાલ પકડીને કોર્ટમાં તમે આજે જાહેરમાં પહેલા કોર્ટનો અનાદર કરો છો. પહેલા પકડાયા એના ઉપર કોઈ સાબિતી નથી થઈ. કોર્ટે સજા આપી દીધી છે, એના ગુનેગારો જેલમાં છે.
એ આખી મેટર પૂરી થઈ ગઈ છે. તમે જાહેરમાં કોર્ટ ઉપર આક્ષેપ ના કરો. કોર્ટ ઉપર આક્ષેપ નથી ચાલી રહ્યો, તમારી તપાસ સિસ્ટમ ઉપર ચાલી રહ્યો છે. તમારે કોર્ટ ઉપર લેવો હોય તો વસ્તુ અલગ છે. ન્યાયિક તપાસ થઈ ગઈ છે અને એના ગુનેગારોને સજા પણ પ્રશાંતભાઈ, હું આપી આપને દેવાય. પૂછવા એવા બેબુનિયાદ માંગીશ. આક્ષેપો પ્રશાંતભાઈ, ન કરો. એની જ વાત ચાલે છે પ્રશાંતભાઈ. તમને બરાબર છે જે કીધું એ પ્રમાણે આપ બોલો પાટીલ પર, જે હકીકત છે એ પણ સ્વીકારો. એક મિનિટ પ્રશાંતભાઈ, હું આપની પાસેથી જાણવા માંગીશ. પ્રશાંતભાઈ, જે પ્રકારે 150 નો ટાર્ગેટ, પ્રશાંતભાઈ, એવા મુદ્દાઓ ન હોય. તમે ભૂતકાળ તપાસો, એક બીજી સાચી મહત્વની માહિતી બાબત. લોકો સમક્ષ રજૂ કરો. આજે ચોક્કસ. લોકો મીડિયા હું ડેટા દ્વારા સાથે- ડેટા સાથે વાત કરવા તૈયાર છું. કોઈ હંબક વાત ન કરાય. ડેટા સાથે વાત કરવા તૈયાર છું. ગલત આરોપો ન કરાય. તમે અને ડેટા આ સાથે કહેતા હો તો હું ડેટા સાથે વાત કરવા તૈયાર છું. ભૂમનભાઈ, અહીંયા જયારે 22 વર્ષની વાત કરવામાં આવે તો એક પણ પ્રસંગ એવો નથી કે કોંગ્રેસ બેઠી થઈ હોય. ભૂમનભાઈ, હું આપને પાસેથી જાણવા માંગીશ ને જરૂરથી દર્શક પણ જાણવા માંગશે કે 22 વર્ષની જો વાત કરવામાં આવે તો એક પણ પ્રસંગ એવો નથી લાગતો કે કોંગ્રેસ બેઠી થઈ હોય અને એને ઉભો થવાનો એવો પ્રયાસ કર્યો હોય. કેમ? બેન, એ એક માનસિકતા હોઈ શકે લોકોની, પણ એના પર હું આપની સાથે વાત કરું જી. કે સતત 2002 હોય, 2007 હોય, 2012 હોય, અમારી સીટો વધતી આવી છે વિધાનસભામાં. લોકસભાની વાત હોય તો લોકસભામાં 2004 ની અંદર અમારી સીટો ઘણી સારી હતી, 2009 માં ઘણી સારી હતી. ચોક્કસ 2014 ની અંદર અમારી પાસે સીટ ના લોકસભામાં અમે જીતી શક્યા. પણ જે વિધાનસભાની વાત હોય તો વિધાનસભામાં દર વખતે સિસ્ટમેટિકલી અમારી સીટો વધતી આવેલી છે. એનો મતલબ એ છે કે પ્રજા ધીમે ધીમે સમજી ગઈ છે કે ભાઈ આ શાસન ચાલે એમ નથી, અને એમાં પણ 2017 માં ઘણું વધારે સારું રિઝલ્ટ મળી શકશે. એ આપણને દેખાય છે. જિલ્લા પંચાયતની અંદર તો પણ કોંગ્રેસ જીતી છે, જી. બીજી બધી લોકલ બોડીઝની અંદર કોંગ્રેસ જીતી છે. તો ચોક્કસપણે વિધાનસભામાં પણ વધારે સારું રિઝલ્ટ આવશે ને આ વખતે અમે સરકાર બનાવીશું. જી, પ્રશાંતભાઈ, બેટી- આપને પૂછવા માંગીશ, એક મિનિટ ભુવનભાઈ, હું આપને રોકવા માંગીશ કે જે પ્રકારે અહીંયા 22 વર્ષથી જેવી રીતે કોંગ્રેસ ક્યાંક ઊભી નથી થઈ રહી, ત્યાં ને ત્યાં 22 વર્ષથી બીજેપી તરફથી હંમેશા એવી ટ્રાય કરવામાં આવે છે કે કોંગ્રેસને ફોડવામાં આવે. ના, કોંગ્રેસને ફોડવા કે ન ફોડવા એવી અમારી કોઈ પ્રવૃત્તિ નથી. પહેલી વસ્તુ આપણે સમજી લઈએ. આજે 22 વર્ષથી ગુજરાતમાં ફરીને ફરી ભારતીય જનતા પાર્ટીની સરકારો આવે છે, તો એનું મુખ્ય કારણ શું? તો તમે જુઓ કે અમે અમારા કમિટમેન્ટ ઉપર ઉભા રહીએ છીએ. જી. અમે દર વર્ષે પ્રજા વચ્ચે, પ્રજા સામે 1 વર્ષનું રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ. અમારા ધારાસભ્યો, અમારા જનપ્રતિનિધિઓ, મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીગણ એ રોજે રોજ પ્રજા વચ્ચે જાય છે, પ્રજાલક્ષી કામ કરે છે. પ્રજાભિમુખ શાસન, લોક કલ્યાણની અમારી નીતિઓ, આને લીધે ફક્ત ગુજરાત નહીં, દેશમાં જેટલા પણ રાજ્યો છે તમે જુઓ કે ત્યાં વારંવાર દર 5 વર્ષે ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકારને લોકો ચૂંટે છે, મત આપે છે. બીજું કે આજે આખા ભારતની પણ તમે પરિસ્થિતિ જુઓ તો આજે 17 જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે આખા હિન્દુસ્તાનના નકશામાંથી ધીમે ધીમે કોંગ્રેસ ભૂસાઈ રહી છે. મારા મિત્ર 2014 લોકસભાની વાત કરતા હતા. 2014 લોકસભામાં કોંગ્રેસને વિપક્ષમાં બેસવા માટેનું પણ સ્થાન ન મળે એટલી ઓછી સીટો, ફક્ત 44 સીટો સાથે આજે સંસદમાં કોંગ્રેસ છે. એક સમયની ભારતની મોટી પાર્ટી આજે પ્રાદેશિક પક્ષ કરતા પણ નાની પાર્ટી થઈ ગઈ છે. એને ઉત્તર પ્રદેશમાં મુલાયમ સાથે અને અખિલેશ સાથે ગઠબંધન કરવા પડે, એક પ્રાદેશિક પાર્ટી સાથે ગઠબંધન કરવું પડે ને એમાં પણ સીટો અખિલેશ નક્કી કરે. એટલે અખિલેશની સાયકલ પાછળ બેસી અને રાહુલ ગાંધી એ પોતાની રાજકીય કારકિર્દીને બચાવવાના મૂડમાં દેખાયા. એમાં પણ એ સફળ ન થયા. ગુજરાતમાં પણ 2017ની ચૂંટણીમાં આ જ પરિસ્થિતિ થવાની છે. ગુજરાતમાં 2017માં 150 કરતા વધારે સીટોથી ભારતીય જનતા પાર્ટીની પુનઃ સરકાર રચાવાની છે. આજે કોંગ્રેસ બેબાકડી થઈ ગઈ છે અને આ જે મારા મિત્ર બોલે છે ને એમાં કોંગ્રેસની હારની હતાશા સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રશાંતભાઈ, તમે જે પ્રકારે 150 નો ટાર્ગેટની વાત કરી, એટલે 150 નો ટાર્ગેટ પૂરો કરવા માટે આ બીજેપી ક્યાંક ને ક્યાંક નવા હથકંડા અપનાવી રહી છે અને આ એની ક્યાંક શરૂઆત લાગી રહી છે. કોંગ્રેસ એવા આક્ષેપો કરે છે કે અમે હથકંડા અપનાવીએ છીએ, પણ કોંગ્રેસના વિપક્ષના નેતા, કોંગ્રેસના પ્રવક્તા, કોંગ્રેસના મુખ્ય દંડક, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો એ ખરેખર કોંગ્રેસની નેતાગીરીથી કંટાળીને, ત્રાસીને એ કોંગ્રેસ છોડીને ગયા છે. એને સામેથી રાજીનામા આપ્યા છે ને એના બધાના સ્ટેટમેન્ટ તમે જુઓ, એક જ વાત ખુલીને સામે આવે છે કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી નથી,
કોંગ્રેસમાં ઝઘડાઓ છે, કોંગ્રેસના ચાર મારે જવાબ ભાગ આપવો થઈ છે એટલે મને ગયા ચાન્સ જી, મળે તો જી. ચાર ભાઈ, ભાગ ઝડપથી, થઈ ગયા છે. ઝડપથી. એટલા માટે કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈ અને એ બધા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા જી, છે. જી. અમે કોઈને કહેવા નથી ગયા, એ સ્વયંભૂ કોંગ્રેસ છોડીને ગયા છે. જી, બીજી વસ્તુ કે બેન, ભારતીય હવે જનતા તમે મને બોલવા ચાન્સ આપ્યો છે તો હું બોલું. મારા મિત્રને જરા વિનંતી કરીએ કે એ ચૂપ રહે તો પછી આગળ હું વાત કરી જી, જી, શકું. લોકો પ્રશાંતભાઈ, જે અમારા વિપક્ષી નેતાની વાત કરે છે, જી. સન્માનનીય શંકરસિંહ વાઘેલાજી. શંકરસિંહ વાઘેલાજી એ વર્ષો પહેલા ભાજપમાં પણ જ્યારે નીકળ્યા ત્યારે એમણે એ જ કીધું હતું. એટલે એનો મતલબ એ કે એ વખતે એમણે જે ભાજપ માટે કીધું હતું એ સાચું. આજે મારા જ ભાજપના મિત્ર એમ કે છે કે વિરોધ પક્ષના નેતા જે હતા કોંગ્રેસના, એમણે એવું કીધું કે અમને લીડરશિપથી નારાજગી છે. તો જ્યારે શંકરસિંહજી ભાજપમાંથી નીકળ્યા હતા ત્યારે પણ તેમણે એ જ કીધું હતું. એટલે એવું એ વાત તમારા પર બી લાગુ પડે જે તમે અમને કહો છો. એક વાત. બીજી વસ્તુ, જે તમે દંડકની વાત કરી, પ્રવક્તાની વાત કરી, દરેક બીજા બધા હોદ્દેદારોની તમે વાત કરી, એ બધાને કોંગ્રેસે ટિકિટ આપી જીતાડ્યા. અમે એ પક્ષ છોડીને ગયા એના પછી અમે એમને ગદ્દાર કહીએ છીએ. કારણ કે તેમને આટલું બધું આપ્યા પછી પણ એ માનો કે બીજા પક્ષમાં જતા હોય કે પક્ષની લીડરશિપને આજે જવાબદાર ઠેરવતા હોય તો એ ખોટા છે ને ગદ્દાર છે. બીજી વાત, હવે વાત રહી ત્રીજી કે મારા સાથી મિત્રે જે વાત કરી કે 2014 ની અંદર આટલી સીટો આવી, ના થયું, પેલું થયું. આજે આપણે આજની પરિસ્થિતિ ગુજરાતની વાત કરીએ તો એમણે વાત કરી કે 44 સીટો કોંગ્રેસની આવી છે. તો હું એમને એ વાત કરું કે જે તે સમયે ભાજપની પણ 2 સીટ હતી લોકસભામાં. આજે એ દેશમાં સરકાર ચલાવે છે. 44 સીટ આવવાથી અમે ભૂસાઈ નથી જતા. અમે ફરીથી જીતી શકીએ છીએ, ફરીથી સરકાર બનાવી શકીએ છીએ. આ વસ્તુ કદાય ભૂલવી નહીં. જી, એક પ્રશાંતભાઈ, વાત. બીજી વાત જી, જી. કે આની સાથે સાથે માનો કે ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર જિલ્લા પંચાયતોથી માંડીને દરેક જગ્યાએ કોંગ્રેસનો વિજય થયો છે કે નહીં? થયો છે. તો પછી આજની પરિસ્થિતિ પ્રજા કોના તરફી છે? કોંગ્રેસ તરફી. તો એ સ્વીકારવાનું રહ્યું. આપણે તમે 150 કહો, બોલવામાં 182 બોલો, એમાં અમને વાંધો નથી. જયારે મતપેટી ખુલશે એ વખતે ખબર પડશે. આપણા ભાપડા થયા છો એ હકીકત છે. નહીતર પછી આટલું બધું ધારાસભ્યોને તમારે એમને તમે સંપર્ક કરવાનો પ્રયત્ન ના કરતા હોત. બીજા બધા ધારાસભ્યો જેમને રાજીનામા આપવા ઈચ્છે છે, તમારી સાથે જોડાવા માંગે છે, એમને પણ તમે અટકાવી રાખ્યા છે. જો આ સીટો જીતવી એટલો મોટો મહત્વનો પ્રશ્ન ના હોત 3-3 તો આ બધી પરિસ્થિતિ આવત જ નહીં. આ બધા એટલે અમારા આક્ષેપની હકીકત છે. હકીકત છે. તમારો તો એક મિનિટ, રાહુલ ગાંધી ઉપર હુમલો થયો એ ખોટી વાત છે. તમારો આંતરકલહ છે. તમે મને જવાબ આપો. સુરક્ષાની વાતને લઈને આપણે વાત કરીએ છીએ. એટલા માટે એને રાજીનામા આપ્યા. સારું. તમારે એને બેંગ્લોર લઈ જવા પડ્યા. અમારે સુરક્ષા સૌથી પહેલો પ્રશ્ન. સુરક્ષા જ છે. રાહુલ ગાંધી ઉપર પથ્થરમારો કોણે કર્યો? રાહુલ ગાંધી ઉપર પથ્થરમારો કોણે કર્યો? કોંગ્રેસને સુરક્ષા હોત તો એસપીજી સાથે છે. એમાં એ જ દિવસે સાંજે ધરપકડ થઈ ગઈ છે. પણ એ સુરક્ષા ક્યાં કોઈ થઈ? પણ રીતે છોડવામાં નહીં સુરક્ષા આવે. ક્યાં થઈ? સુરક્ષાની જો તમે વાત કરો એસપીજી તો જોડે હોય, પોલીસ જોડે હોય તો છતાં આટલું થયું તો કઈ રીતે થાય? ના, એ પણ હું તમે તમને સૌથી વાત પહેલા કરું. કહો કે અમારા ધારાસભ્યોની સુરક્ષાનો પ્રશ્ન ક્યાં જ્યારે આવ્યો? જો રાહુલ ગાંધીની સુરક્ષા નથી થઈ શકતી તો અમારા ધારાસભ્યોની સુરક્ષા ક્યાં રહે? આવી ત્યારે શા માટે ભાઈ પ્રાઇવેટ કારમાં ગયા? પ્રાઇવેટ કારને ના કરવાનો પ્રશ્ન જ નથી. તમે હવે નહીં આ સુરક્ષા નહીં, આ ખોટી વાત છે. તમે ગાડી ઉપર જવાબદારી લેવો છો, ગાડી આમાં આપી જ નથી. અમે પૂરેપૂરા કટિબદ્ધ છીએ. સેમ ડે તમે એસપીજી ની સિસ્ટમ જાણતા હશો રાજેશભાઈ. પોલીસ અને એસપીજી આ કેટલું કોઈ બી વીવીઆઈપી મુવમેન્ટ થતી હોય તો કેટલા કક્ષા સુધી સતર્ક હોય તમે જાણો છો. હવે આની અંદર કોઈ કોંગ્રેસના તો પછી અમારા ધારાસભ્યો ક્યાંથી સુરક્ષિત રહ્યા? એને નોટંકી કરવી હોય, એને નાટક કરવા હોય, રાહુલ ગાંધી 3 કલાક અહીંયા આવીને જતા રહીએ અને એક નોટંકી તો આ કરીને નોટિસ જતા રહીએ. નહીં, નહીં, તો તમારા નરેન્દ્ર મોદી, તમારા નરેન્દ્ર મોદી એ શું કરીને ગયા? 2 મિનિટ તમે માટે નહીં, ફોન તમે પણ ના ખોટી વાત પાડે. કર- અમે બહુ ઘણી વાર માનવી છે. તમારા નરેન્દ્ર મોદી ઉપર હેલિકોપ્ટરમાં ફરીને ગયા, રોડ પર બી ઉતર્યા નથી. અમારા રાહુલ ગાંધી રોડ ઉપર ઉતરીને ગયા છે. એના માટે એ ત્યાં જઈ વાત કરીને ગયા છે, લોકો જોડે મળ્યા છે. નરેન્દ્રભાઈએ તો પગ મૂકવાની તાકાત કરી બતાવી. તમે ના જોઈ. નરેન્દ્રભાઈ માત્ર ને માત્ર હવામાનમાં ફરી અને જતા રહ્યા. નીચે પ્રજા જોડે જવાની પણ પ્રયત્ન કર્યો નથી. માટે અમારા બાળકો પગારની વચ્ચે જાય છે, પ્રશ્નો પૂછે છે. અને નોટંકી તમારો નરેન્દ્ર મોદી કરે છે, અમારા નહીં. બોલવાનો હક નથી. નરેન્દ્ર મોદી જેટલા મોટો નોટંકી એક છે જ નહીં. દેશના વડાપ્રધાન માટે તમને તો બોલવામાં તમે બી અમારા ઉપરાષ્ટ્ર એના જ માટે ના બોલી શકો. આજે એક દેશનું ગૌરવ છે. પક્ષની વાત દૂર નહીં, 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 તમે ગમે તે વાત કરો, તમે
રાહુલ ગાંધીને એમ કહો કે નોટંકી કરે છે, અમે 5 કરોડના સૂટ નથી પહેરતા, એની નીલામી નથી કરાવતા. આજ તમારી તમે જે વાત કરો છો એ બિલકુલ ખોટી વાત છે. તમે રાડું પાડવાથી કઈ સાચા ના નહીં તો સાબિત તમે થઈ જાઓ. હું જયારે બોલતો હું ત્યારે વચ્ચે બોલો એટલે તમે સાચા થઈ જશો. એટલે સાચા નહીં સાબિત થઈ તમે જાઓ. તમે શું મારી હું બોલતો હું ઓછો એટલે તમે સાચા થઈ જશો? આજ પ્રશાંતભાઈ, તમારી જે મુદ્દાની વાત છે, મુદ્દાથી ડેવિએટ થઈ ગયા છે આપણે. શિસ્ત અહીંયા દેખાય છે. મુદ્દાની આજ વાત તમારી- છે. ભુવનભાઈ, જે પ્રકારે એક મિનિટ પ્રશાંતભાઈ એક મિનિટ હું કોઈ પ્રશાંતભાઈ ના ના તમે બતાવી રહ્યા છો. હું તો જે બોલું છું એની અંદર તો નહીં, દેશના વડાપ્રધાન માટે આવા નબળા શબ્દો ના તમે વાપરો. નબળા વાપરો છો, આ સાહેબ, તમારી નહીં. કોંગ્રેસનું તમે culture તમારું દેખાય નહીં. છે. જે વાત આ તમારી સાચી છે. કોંગ્રેસની શિસ્ત 5 દેખાય છે. આ કરોડનો તમારા સૂટ અમારા વાળા નથી કોંગ્રેસના પહેરતા, એની નીલામી નથી સંસ્કાર કરાવતા. દેખાય છે. આજે પ્રજા જોઈ બરાબર, રહી છે. તમને એટલે એ ભુવનભાઈ, બિલકુલ સાચી વાત છે. તમારા પ્રશાંતભાઈ નેતાઓ બધા જ પણ જોવે છે, બધા જ જોતા હશે, બધા જ જોતા હશે, તમને પણ જોતા હશે. તમારે મુદ્દા પરથી ડેવિએટ થવું હોય તો વસ્તુ અલગ છે. પ્રશાંતભાઈ, તમારે જવાબ ના મળી શકતો હોય તો ચોક્કસપણે તમે બીજી બધી વાત કરો. પ્રશાંતભાઈ, પણ એક મિનિટ સુરક્ષાની રોકવા વાત કરીને માંગીશ પ્રશ્ન આપણે. પૂછ્યા એટલે તમે એકદમ ભડકાઈ ગયા. ભુવનભાઈ, હું પણ આપ બંનેને રોકવા માંગીશ. ભુવનભાઈ, હું આપની પાસેથી જાણવા માંગીશ, જે પ્રકારે અહીંયા વાત કરવામાં આવી છે કે શંકરસિંહની સાથે 6 એટલે કે 7 જે વોટ જે છે એ કોંગ્રેસ તરફથી ગયા છે. તો હવે અહીંયા બાકીના જે બચેલા છે તેમાં ક્રોસ વોટિંગ નહીં થાય તેની કેટલી અહીંયા આપ બાંહેધરી આપી શકો? બેન, આમાં બાહેદારી તો જ્યાં સુધી મતદાન ના થાય ત્યાં સુધી કોઈ બી વસ્તુની ના હોય, પણ ચોક્કસપણે જેટલા પાર્ટીની સાથે કમિટેડ લોકો છે, પાર્ટીના સૈનિકો છે, એ દરેક જણ પાર્ટી સાથે જ રહેશે, પાર્ટીના વ્હીપ સાથે જ રહેશે, અને ચોક્કસપણે અમારા અહેમદભાઈ પટેલ સાહેબ એ વિજેતા બનશે. પણ ભુવનભાઈ, અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો જે છે તે ધીરે ધીરે રાજીનામા આપવા લાગ્યા અને બીજેપીમાં જોડાવા લાગ્યા, ત્યારબાદ તરત જ કોંગ્રેસ તરફથી એક એવો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ તેમને એરલિફ્ટ કરીને બેંગ્લોર લઈ જવામાં આવ્યા. એટલે કોંગ્રેસમાં પણ કોંગ્રેસના મોટા જે નેતાઓ જે છે, મોટા માથાઓ છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક પોતાના ધારાસભ્યો ઉપર વિશ્વાસ તો નથી જ લાગતો ને? બેન, ફરીથી વાત કરું છું, એ ધારાસભ્યો પરના વિશ્વાસનો પ્રશ્ન નથી, એમની સુરક્ષાનો પ્રશ્ન છે. એમની જોડે જે વારંવાર સંપર્ક કરવામાં આવતો હતો મશીનરી દ્વારા, સ્થાનિક બીજા આગેવાનો દ્વારા, એટલે એમને ત્યાં પ્રશ્ન ઉભો થતો હતો, એટલે એમની સુરક્ષા માટે એમને લઈ જવામાં આવ્યા છે. બીજો કોઈ પ્રશ્ન છે નહીં. આજે પણ તમે જુઓ તે એ માનો કે આવ્યા હોય, એમની જોડે સુરક્ષા પોલીસની આટલી બધી નહીં તો પછી રાખવાની જરૂર કેમ આવી? સુરક્ષાનો પ્રશ્ન હતો ત્યારે જ જયારે પોલીસ રાખવામાં આવી, અને એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. જો આ સુરક્ષાનો પ્રશ્ન ના હોત તો પોલીસ આપવામાં ના આવત. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ માને છે કે હા, એમને જરૂરિયાત છે સુરક્ષાની, એટલે છે આ એક વાત. બીજું, કાલે પણ માનો કે મતદાન કરવા આવશે ત્યારે સુરક્ષા આપવામાં આવી છે એમને, તો શું કામ? જયારે રાજ્ય કક્ષાએ સ્વીકાર્યું કે ના, એમને સુરક્ષાની જરૂર છે. પ્રશાંતભાઈ, આપને ભુવનભાઈ આપને રોકાવાનું. પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગીશ, સુરક્ષા આપવામાં આવી છે એટલે બીજેપી એટલી બધી ડરાવે છે, એટલા બધા હથકંડા અપનાવશે કે કોંગ્રેસને સુરક્ષા માંગવાની જરૂરિયાત પડી પોતાના ગુજરાતની અંદર? હું ફરીથી કહું છું કે કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી, એટલે આવા મનગળત બેબુનિયાદ આક્ષેપો કરે છે. રહી વાત સુરક્ષાની, તો કોંગ્રેસ બહુ રાડો પાડીને આક્ષેપો કરે છે કે ભાઈ અમને સુરક્ષા નથી, એટલા માટે અમે એને સુરક્ષા પણ આપી કે ચાલો ભાઈ તમારે જોઈએ એટલી સુરક્ષા આપી, એટલે તમને સંતોષ થઈ જાય કે ભાઈ અમે સુરક્ષા આપી. બાકી વાસ્તવમાં ગુજરાતની પ્રજા જાણે છે, સમજે છે કે આજે ગુજરાત એ આખા હિન્દુસ્તાનમાં સૌથી સલામત અને સુરક્ષિત રાજ્ય છે. મારા મિત્ર જે સુરક્ષા અને ભય ને એ બધી વાત કરે છે ને, ભય હશે બરાબર છે, પણ એ ભય શેનો હશે કે પોતાના 44 જે ધારાસભ્યો હવે રૈડા ખૈડા બૈચા જે ધારાસભ્યો બચેલા છે, એ ધારાસભ્યોના મનમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ છે, ક્યાંક ને ક્યાંક એની નેતાગીરી પ્રત્યે ભયંકર અસંતોષ છે, અને એ અસંતોષને લીધે એ ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી ન દે એટલા માટેનો ભય છે. મારા મિત્ર જે વારંવાર ભય ને સુરક્ષા ને ભય ને સુરક્ષા બોલે છે ને, એ ભય એનો આંતરિક ભય છે, એની કોંગ્રેસની આંતરિક સુરક્ષાની તે વાત કરે છે. બાકી ગુજરાતની જનતા કોંગ્રેસના આ આખા નાટકને બહુ સારી રીતે સમજે છે. અહેમદભાઈને બચાવવા માટે આખું નાટક કરવામાં આવે છે. દર્શક મિત્રો, જે પ્રકારે અહીંયા વાત થઈ, કાલે રાજ્યસભાની 3 સીટો માટે 4 ઉમેદવારો મેદાને આવશે અને જેમાં 3 બીજેપીના છે, 1 કોંગ્રેસનું. જોવાનું એ રહ્યું છે, ઘણી બધી રાજકીય ગરમાવો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં. બીજેપી કોંગ્રેસ અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ઘણી બધી ઘણા બધા ઉતાર ચઢાવ આપણે જોયા છે, પણ હવે કાલે જ હકીકતમાં પરિણામ સામે આવશે કે એકચ્યુઅલમાં શું થવાનું છે. તો આ તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા ભૂમન ભટ્ટ અને પ્રશાંત વાળા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો લોકમંચમાં ફરીથી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.